ટન મોઢે જયારે બિલ ઉધારવા માંડ્યા અને ત્યારે વિદુરને વિચાર થયો કે આટલા બધા બિલ છે ને અને આ વસ્તુની ખરીદી ક્યાં થાય છે. ગુપ્ત તપાસ કરે કે વાણાવર્તમાં ઉતરે છે, એની ઈંટું બને છે. આ બધું ભેરું કરી સુખડ, લાખ, ડામર બધું ભેરું કરી કેમિકલ્સ અને એની ઈંટ બનાવવામાં આવતી હતી. એની ઈંટ બને અને બાપા એ તો વિદુર અહીંયા મહેલ ચણાવવા માંડી ગયો અને આ વિદુરે ભોંયરું ગારવાની તૈયારી કરવા માંડી ગયા. અને જ્યારે પાંડવ વાણાવટની માલિકો ગયા, ભેટ સોગાદો આવવા માંડી ગઈ. હીરા, માણેક, મોતી વેપારીઓ જે ભેટ આપતા હતા, એક બાજુ ભેટ મુકાતી જતી હતી. એમાં એક જણો પિંજરું લઈને આવ્યો ને પિંજરાની માલિકો ઊંધેડ્યો હતો ને ભીમને હસ્તિનાપુરના નરેશને ઊંધેડ્યો ભેટમાં. પણ પિંજરું દેવા વાળે પિંજરું મૂકીને એટલું કીધું કાકા વિદુરે મોકલાવ્યું છે. અને જેથી લાખાગ્રહણની માલિકો તેથી આગ લાગી અને તેથી ભીમને ધર્મરાજા એટલું પૂછ્યું હતું, ભીમ જંગલમાં આગ લાગે તો કોણ બચી જાય? કે જે જમીનની માલિક ઉતરી શકતું હોય ને એવું પ્રાણી. કે ઉંદર બચી જાય? કે આ ઉંદર બચી જાય. કે તો ક્યાંક પાટું મારે આમાં ભોંયરું હોવું જોઈએ તો જ કાકા વિદુરે ઉંદર મોકલાવ્યો હોય, નકર કાકો વિદુર ઉંદર ન મોકલાવે. જબરજસ્ત રાજનીતિ સાહેબ. તમે મહાભારત વાંચો, એના એક એક પ્રસંગો, એની એક એક વાતો. આ લાખાગ્રહમાં એ લાય લગાડી તે દી રાત દિવસ તું એ જા તું અંધાની આગળ જાયું રે 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 એના મોભી કુંવરનું માથું અને રાજ રમતની કુડી રમતોનું એ પાણી તે દી પવાતું. તે જે રાજ રમત રમી રાજા એનું પાણી પવાણું. અને દ્રૌપદી કેરા એ ચીર જોટાણા તે દી ફૂલડે લટલોમ થાતું અંધાની આગળ જાયું રે એના મોભી કુંવરનું માથું. તો યુગ પુરુષને એમ જો ગદી ફળ આવે ને પેલા કાપી નાખ્યું. આ ફૂલડા આવી ગયા છે, હવે આને ફળ આવે ને એ પેલા હજી હિન્દુસ્તાનના રાજપૂતોને બચાવી લેવા હોય તો કાપી નાખવું. ભારતનો એક બ્રાહ્મણ આવીને કહી ગયો તો, નામ એનું વેદવ્યાસ, આવીને કહી ગયો તો ધૃતરાષ્ટ્ર, જગતમાં ન બની એવી ઘટના બને છે કે શું? કે 13નું ગ્રહણ આવે, સૂર્યગ્રહણ 13નું આવે છે. સાહેબ સૂર્યગ્રહણ હંમેશા માટે અમાસનું હોય, 13નું ન હોય. આવીને કહી ગયો તો 13નું સૂર્યગ્રહણ આવે છે. ન ભૂતો ન ભવિષ્ય આવી ઘટના કોઈ દી બની નથી. રાજપૂતોને બચાવે તો બચાવી દે ધૃતરાષ્ટ્ર. ક્યાં? એ કે વાણીએ નથી, હું ખાંડ લઈ આવ્યો ને પણ વાણીએ 150 ગ્રામ ઓછી દીધી. બાપુ કે કોઈ વાંધો નહીં બેટા, એની 150 ગ્રામ જ ગઈ, આપણી 150 ગ્રામ જ ગઈ, એની 850 ગ્રામ ગઈ. અમારે સુરેશ બાપુ એક ધારું ધ્યાન હોય તો હું જાય. પછી આડાવરી સેજે નજર ગઈ એટલે વાત ગઈ. આ તો લાઈવ પ્રોગ્રામ છે, આમાં તો સતત મારા સામે તમે નજર રાખીને બેવો ને તમે સેજે આડાવરા ગયા એટલે વાત વહી ગઈ. પછી તમે ફરો તો થાય વાત ગોતવા. તો દરબારો દાયરો છે, તારણ દાયરો, બોલવાની મજા આવે. ગોરબાપા ગયા હતા રામ મંદિરે દર્શન કરવા. પૂજારીને કે મંદિર છે તે દર્શન કરતો હતા, રામનું છે. એમાં ફારો લખવાળો બેઠો હતો. અહીંયા ગુરુબાપાએ 251 રૂપિયા ફારો લખાયો. એમાં એક દી પૂજારીને, રામાનંદી પૂજારીને એમ વિચાર થયો કે ગુરુબાપાનું ઘર રસ્તામાં આવે છે ને બગહરા જાઉં છું, લઈને ફારો લેતો જાઉં. એટલે ગુરુબાપાને ઘેરે જઈને કે ગુરુબાપા મારે બગહરા જાઉં છે, ઓલા 250 રૂપિયા 250 રૂપિયા. અરે પૂજારી અટાણના પરમાં માગવા આવો, તમને હરમ ન થાય. કે અદાઉ માગવા નથી આવ્યો, તમે રામાનંદજી લખાવી નહોતા ગયા? અરે પૂજારી તમે ખરા છો, વાર તહેવારે જરાક જી વાડી અવરી હાલી હોય તો તમે ગણીને ગાંઠે બાંધી લ્યો. અમે કોઈ દી કોઈનું ગણીને ગાંઠે ન બાંધી લ્યો. આખા ગામમાં અમારે કેટલા એવા પ્રસંગ બનતા હોય તો અમે કોઈ દી કોઈનું ગણીને ગાંઠે. એટલે બધું બધા માટે હોતું નથી. જ્યાં સુધી સાંભળો ત્યાં સુધી સમજવાની કોશિશ કરજો. જેટલું સમજાય એટલું જીવનની માલિકો અરથ આવે. બાકી તો ભેરા છે, નોખા પડ્યા, કોઈ મતલબ ન રહીએ. અને સમજવું કઠિન છે. સમજદારી અને સજ્જનતા બે હાટે ને વેચાતા હોત તો જોડો લેવા ધનપતિ કંઈક નાણું ખર્ચી નટવરાય. તો સમજદારી અને સજ્જનતા બે હાટે ને વેચાતા હોત.
આ જો દુકાને કે વેચાતા ધડતા હોત ને તો ઘણા કરોડોપતિઓના ઊભા વાહડા રખડે એમને ન રખડતા હોત ને આપણા હાથમાં આવવાય નહોતી. પણ એ જીવવું પડે. સમજદારી કે નહીં કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ દુઓ મને બહુ ગમે. સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ તો થોડે ને ઘણે દેહડે પછી ઘીના ઠામમાં ઘી હોય તો સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. સરોવર સુકાઈ ગયું હોય, માલિકર માણા વૈયા ગયા, ભરોંડા પડી ગયા હોય, એમાં તળિયા પડી ગયા હોય, એ તરાવડાને કોઈ દી નો કહેતા કે તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કોઈ દી નો કહું તમે ખાલી થઈ ગયા અને તમારી પાસે કાંઈ નથી. સુકા સરોવર અને ઊંચ કુડા. એ ઊંચા કુળનો આદમી હોય, ઊંચા કુળનો આદમી કરે નહીં નિત્યું કામ. નાણાં ખાતર નટવર કાંઈ સિંહનો ભરે સલામ. તો ઊંચા કુળનો આદમી અને કરે નહીં નિત્યું કામ. નાણાં ખાતર નટવર કાંઈ સિંહનો ભરે સલામ. સરોવર સુકાઈ ગયું હોય ને કેવું નહીં ખાલી થઈ ગયા. સુકા સરોવરા અને ઊંચ કુડા. ઊંચા કુળનો આદમી હોય, સમયની ઝપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એને કોઈ દી નો કહેતા કે તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે 10 વર્ષનો દુકાળ થાકે. કેટલોક પડે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, કદાચ 10 વર્ષ પડે. પણ 10 વર્ષનો যদি દુકાળ થાકે અને અહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢળાય અને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા ન જાય. એમ સંસ્કારને હાથવી રાખાય છે અને ખાનદાન ખોલડું છે તો સંપત્તિ ને તો એક દી પેટે ઢળાય પાછું આવવું પડે. સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. થોડે ને ઘણે દેહડે તો ઘીના ઠામમાં ઘી હોય. 5 દી દૂધણા મોરા પડી જાય ને ઘીના ઠામ અધર ચડી ગયા હોય પણ પાછી ભાદરવે મને મેયું મળવા માંડે તેથી એના એ ઠામ પાછા હેઠા ઉતરે અને એની માલિકો ઘી પડે. એમ સંસ્કારને હાથવી રાખજો. સંપત્તિ તો આવવાવાળી અને જવાવાળી છે. આટલી વસ્તુ આવવાવાળી ને જવાવાળી છે. કેટલી? જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા. સુખ ભોગા હાનિ લાભ પ્રિય વિયોગા. હાનિ લાભ પ્રિય વિયોગા. કાલ કરમ બસ હોહી ગોસાઈ બર બસ રાત દિવસ કિનારી. બર બસ રાત આટલી વસ્તુ આવવા વાળી ને જવા વાળી છે. આનો કોઈ દી મોહ ન રાખો. જન્મ એક વાત વતી કરી દો. આપણે ક્યાં ગામમાં કહેતા નીકળ્યા હતા કોઈ મારી માથા આવ, કોઈ મારી માથા આવ, કોઈ મારી માથા આવ. બજારમાં રેડિયો નાખતા નીકળ્યા હતા કોઈ મારી માથા આવે, મારે આવવું છે પૃથ્વી ઉપર, કોઈક મારી માથા આવ, કોઈ મારી માથા આવ. કોઈ નારાયણના આપણે પધારવાના હતા એની મોર માય તૈયાર રાખી હતી. 20 વર્ષ મોર મોકલી દીધી હતી. માના અહીંયા ધાવણ તૈયાર રાખ્યું હતું. ભીનેથી હુકે ઉડાવનારી તૈયાર રાખી હતી. કડવી દવા પી અને ધાવણમાં દવા ઉતારીને આપણને પેટમાં મટાડનારી તૈયાર રાખી હતી. અને અહીંથી વયા જાઉં પછી લાડવો તૈયાર રાખ્યો, ઠાઠડી તૈયાર રાખી, લાકડા તૈયાર રાખ્યા, લઈ જનારા તૈયાર રાખ્યા. કોણ છે ને આપણને ખબર નથી, બાકી તૈયારી છે, બધે તૈયારી. આગ દેનારા તૈયાર છે, વાહે નાનારા લાડવા ખાનારા તૈયાર. આવ્યા એના પહેલાની બધી તૈયારી, વયા જાઉં પછીની બધી તૈયારી. આ 2 છેડાની જેને તૈયારી કરી રાખી હોય કિશોરભાઈ, એને વચ્ચેની તૈયારી ન કરી રાખી હોય. તમામ પ્રકારની તૈયારી કરી રાખી છે પણ આપણને વિશ્વાસ નથી. પોતામાં થોડીક વાર બેઠા ત્યારે વાત કરતા હતા. લીમડી રાજકવિ શંકરદાન બાપુ દેથા અને લીમડી મહારાજ ફતેહસિંહજી કાકા, એમને કાકાના ઉપનામથી બોલાવતા ફતેહજી બાપુને. મુંબઈ એમનો બંગલો અને ત્યાં શંકરદાન બાપુને તેડી ગયેલા. વહેલા સવારમાં વોકિંગ કરવા નીકળ્યા. તે આગળ લીમડી મહારાજા અને પાછળ રાજકવિ શંકરદાન બાપુ. એમાં એક ભિખારી ગાર્ડન પાસે ફૂટપાયરી પર હૂતો હતો
એટલે શંકરદાન બાપુએ જે પોતે ગરમ ધાબળો ઓઢ્યો હતો ને એ ભિખારીને ઉઠાડી દીધો. એ વોકિંગ પૂરું કરીને પાછા આવ્યા ત્યારે લીમડી મહારાજાને યાદ આવ્યું કે શંકરદાન બાપુએ ધાબળો ઓઢ્યો હતો. કે કવિરાજ તમારે ખંભે ધાબળો હતો કે નહીં? કાંભેર ધાબળો સાલ ધાબળો હતો કે નહીં? કે હા બાપુ. તો વોકિંગ કરીને આવ્યા પછી ધાબળો તો ન જોયો કે બાપુ એટલે ભિખારી નહોતો હું તો ફટપારી માથે એ ટાઢનો થરથરતો ને એટલે મેં એને ઓઢાડી દીધો. લીમડી મહારાજા કહે કે ભિખારીને તો મેં જોયો હતો, પણ મને આ વિચાર નો કેમ આવ્યો? આ વિચાર તમને આવ્યો, મને કેમ ન આવ્યો? અને લીમડી રાજકવિએ સુંદર જવાબ દીધો હતો કે મને મારા ધણી ઉપર વિશ્વાસ છે, કદાચ તમને તમારા ધણી ઉપર નહીં હોય. મને લીમડી મહારાજા ઉપર વિશ્વાસ છે કે આવો ધાબળો છે, મારા અંધાતા ઉપર મને વિશ્વાસ છે કે એક ધાબળો દઈ દે તો મને આવા બીજા 2 ધાબળા લીમડી મહારાજા આપશે. પણ તમને તમારા અંધાતા ઉપર વિશ્વાસ હોય ન હોય બાપુ એ તમે જાણો. સુકા સરોવરા તો જન્મ મરણ સુખ દુઃખ આ બધું આવવા વાળું જવા વાળું છે. એક વસ્તુ માની લેજો, આમાં કોઈ સુખી ને કોઈ દુઃખી છે જ નહીં, બધા મનના કારણ છે. પાછું કોને ધીરું કરાવી નાખ્યું? વધારે થઈ જાય છે ને, થોડુંક ઇફેક્ટ ઓછી ને બીજું કઈ કરો ને વધારે અવાજ પંચાવે એવું કઈક. આ તો આપણા બધા મનના કારણો છે. હું મારી સહજ ભાષામાં દાખલો દઉં. કોઈ એમ કે લાખણથી ગઢવી સગવડતા વાળો છે, લાખણથી ગઢવી સગવડતા વાળો છે, પણ કેનાથી? મારા મદિરા વાળાથી. સગવડતા વાળો છે પણ કેનાથી? મારા મદિરા વાળાથી. એ લાખણથી ગઢવીને જુનાગઢના કોઈ ધનપતિ પાસે મૂકો એટલે ત્યાં લાખણથી ગઢવી ગરીબ છે. એ અમારા જુનાગઢના ધનપતિ નામ લે, હાલો પેથરજી બાપા નામ લઈ લઈએ આપણે. એને ધીરુભાઈ અંબાણીના છોકરા પાસે મૂકો તો પેથરજીભાઈ ગરીબ છે. એ અનિલ અંબાણીને ઉપાડીને તમે આરબ અમીરાત પાસે મૂકી દો, જેને પોતાની દીકરીને હમણાં 600 કિલો હોનું દીધું કરિયાવરમાં, વોટ્સઅપમાં બધું આવ્યું. ત્યાં અનિલ અંબાણી ગરીબ છે. એ આરબ અમીરાતને ઉપાડીને તમે મહારાણી વિક્ટોરિયા પાસે મૂકો તો ત્યાં આરબ અમીરાત ગરીબ છે. મહારાણી વિક્ટોરિયાને ઉપાડીને તમે કુબેર ભંડારી પાસે મૂકો તો ત્યાં મહારાણી વિક્ટોરિયા ગરીબ છે. એ કુબેર ભંડારીને ઉપાડીને તમે લક્ષ્મીજી પાસે મૂકી દો એટલે કુબેર ભંડારી ગરીબ છે. અને લક્ષ્મીજીને ઉપાડીને તમે નારાયણ પાસે મૂકી દો એટલે ત્યાં બેઠા બેઠા પગ દબાવે છે. અહીં કોઈ ગરીબ કોઈ શ્રીમંત છે. ગરીબ સૌ પણ કેનાથી? તમે શ્રીમંત સૌ પણ કેનાથી? સાપેક્ષવાદના સિદ્ધાંતે જગત હાલે સાહેબ. માટે યુવાન મિત્રોને વિનંતી કરું છું કે ક્યારે લઘુતા ગ્રંથિ ન બાંધવી હું કંઈક છું, અને ક્યારે ગુરુતા ગ્રંથિ ન બાંધવી, ક્યારે ગુરુતા ગ્રંથિ ન બાંધવી હું કંઈક છું, અને ક્યારે લઘુતા ગ્રંથિ ન બાંધવી કે હું કાંઈ નથી, હું છું. દુનિયા જે હોય તે મારું કર્મ છે, હું છું. અહંકારની વાત નથી કરતો, હું અભિમાનની વાત નથી કરતો, પણ સ્વાભિમાન હોવું જરૂરી છે. અહંકાર નહીં પણ સ્વાભિમાન હોવું એ જરૂરી છે. હું કોણ છું એ તો નિત્ય યાદ કરવું જ જોઈએ. હું કેનો દીકરો એ તો નિત્ય યાદ કરવું જ જોઈએ. મારી મા કોણ એ તો નિત્ય યાદ કરવું જ જોઈએ. મારો મોહાળ કોણ એ તો નિત્ય યાદ કરવું જ જોઈએ. મારો ગુરુ કોણ? કાયમી માટે આટલા પ્રશ્નો તો પોતાને પૂછી જ લેવા જોઈએ. તો ક્યાંક અટકતા આવડે કે ભાઈ વરિસાદર પરિવારની કથા હતી ને સાંભળવા ગયા હતા, અને આ તો બપોરે લાડવાના જમણવાર હતા અને સરસ મજાના કેટરસ વાળા લાડવા બનાવ્યા હતા, પણ એવી મજા આવી. આ તો 3 લાડવા ખાઈ ગયો, ભારી મજા આવી. એ 3 લાડવા ખાધા એટલે ભારી મજા નથી આવી, 3જે લાડવી અટકી ગયા એટલે આવી. જો સોથો ખાધો હોત તો વળી આવોત તો ક્યાંક અટકતા આવડ્યું. મારે ક્યાં અટકવું, મારે કેટલું હાલવું? હા, જીવન છે એ એક પંથ છે, વ્યવહાર છે એ એક પંથ છે, એમાં હાલવાનું હોય, જીવનમાં હાલવાનું હોય. એક જણાને પૂછતો હતો કે ખાખરિયા જવું કેટલું સેટું છે? એટલે વેલા કીધું બધા અહીંથી 1/2 કિલોમીટર. આ ફાટક આવી ગઈ, અહીંથી 1/2 કિલોમીટર. જે પૂછ્યું ને એને કીધું કે તું ઉભો ત્યાંથી, હું ઉભો ત્યાંથી. એ કેટલો થાય કોઈ છે એને એટલું અંતર તો વધારે લાગતું હોય. મારા બાપ જીવનમાં થાક આવે ને પછી તો એટલું કેવું પડે કે તું ઉભો ત્યાંથી, હું ઉભો ત્યાંથી. તો ક્યાંક અટકવું જોઈએ.
મારે હું કોણ છું, મારે કેટલું હું અભિમાન્ય. એટલા બધા તમે અકળ ન થતા કે દુનિયા ભાંગી નાખે, અને એટલા બધા ઢીલાઈ ન થતા કે દુનિયા વાળી દે. એટલા બધા કડવા ન થવું કે દુનિયા થૂકી નાખે, એટલું મીઠા ન થતા કે દુનિયા ચાવી જાય. હા, ઘણા એમ કે બાપા નાત ગંગા ભેરી થઈ છે ને આપણે નાતના સરની રદ થઈ, નાત ગંગા ભેરી થઈ. નાત ગંગા છે અમારી ના નથી, પણ હાકર પકડી નવાય. નાત ગંગા છે માં નાની બાપા, એના સરની જોડીમાં ચડાવીએ, પણ નાવું ને એમાં તો હાકર પકડી નવાય, નકર નાત તાણી જાય. કાઠી આપણને એક ને ગુમડું થયેલું ને એમાં હાવ નીકળે ગાગા આમ કેવું ફલાણ ગોહો અહીં આપણને કે ગુમડું થી હાલો ખબર કાઢતા જઈએ, 2 જાય ને 4 આવે, 4 જાય ને 100 આવે. એમાં એક દિવસ વાણંદને કીધું ગાંજા કે હા એ કે આ ગુમડું ભારી કે બાપુ ગુમડું મારી નાખે. ઓ એ કે ગુમડું નહીં મારી નાખે, નાત મારી નાખશે. ગુમડું નહીં મારી નાખે, નાત મારી નાખશે. હા, જ્ઞાતિ છે, જ્ઞાતિ ભેરું રહેવું એમાં ના નહીં. જ્ઞાતિ એનો એક દાખલો દીધો તમને, મારે પછી તો તમારી તો ફરમાઈ થાય એટલી પૂરી કરે હો બાપા. હા, પછી મને યાદ આવતું જાય ને વચ્ચે હું કહેતો જાઉં. રાત્રિના સમયે દરિયો આમ ફરવા માટે નીકળો, એમાં એક ટીટોળો દિવાહરીની હળિયું જેવા 2 ટાટિયા અને અધર રાખીને હૂતો હતો. બોલો આમ. એમાં દરિયાએ કીધું કે આખું જગત જપી ગયું છે, ટીટોળા તું હજી જાગો કે? હા, તે અધર પગ રાખીને કાહું તો એ કે નાળા તાણિયા વિનાનું આપ ગળેલીને હેઠું આવે તો કે તો હું થાય મારા ઈંડા છે અહીંયા કે તું ઝીલી લે કે હા, આ પગેથી ઝીલી લે કે હા. અને દરિયાદેવે વિચાર કર્યો કે આની પરીક્ષા કરવી જોઈએ, શે મરદનું ફાટ્યું. એક દી ટીટોળો ને ટીટોળી 3 જણા ઉડી ગયા અને ઝાલક મારી અને ઈંડા 4 લઈ લીધા. 4 ઈંડા લઈને મગરમચ્છને આપીને દરિયાદેવે કીધું કે હાચવીને રાખજે હો, શે મરદના ફાટિયાના માગશે તો દેવા પડશે, આની ઈજા ન થવી જોઈએ. એ મગરમચ્છ લઈ ગયો કાચબા પાસે, વિશાળ ઢાલ કાચબો. એને કીધું કે ઈંડા રાખીને માથે બેસી જા, બ્રહ્માંડ ફરી જાય, છતાં ઈંડાને થવું ન જોઈએ, દરિયાદેવનો હુકમ છે. એ માથે બેસી ગયો ઢાલ કાચબો. અને એમાં આ 2 પંખીડા આવ્યા, ઈંડા જોયા નહીં, 2 પંખીડા મળી અને ટીક એવો અવાજ કર્યો એટલે બીજા 2 આવ્યા. ત્યારે ભેરા થઈને અવાજ કર્યો, બીજા 4 આવ્યા. 8 ભેરો અવાજ કર્યો, 16 આવ્યા. 16 અવાજ કર્યો, 32 આવ્યા. 32 અવાજ કર્યો, 64 આવ્યા. જોતાની માલિકો તો અવાજ થતા ગયા અને પંખીયા ટોળા મંડી ગયા, ભેરા થવા થતા કરોડોની સંખ્યામાં. ત્યારે પંખીડાનો મેળાવડો થયો અને કીધું ભાઈ હું કરવા ભેડા કર્યા? ટીટોળાએ કીધું દરિયો બુરવો, મારા ઈંડા લઈ ગયો છે. દરિયો બુરવો પણ કે હુકમ કોણ કરે? કે રાજા. કે રાજા હજી આવ્યો નથી. અનલ નામના પંખીઓ જે મોટા મોટા એમ કહેવાય છે, અનલ આકાશમાં ઉડતું હોય ને એનું ઈંડું પડે ધરતીમાંથી પડે પેલા પાછું પંખી થઈ જાય, એટલા અધર ઉડતા હોય. એ ગરુડજી પાસે ગયા, તમારા વિનાનો હુકમ કોઈ છોડે નહીં, આવો. ગરુડ કે હવે ટીટોળો બોલાવે ને હું થોડો આવું. એમ કરીને ગરુડ હાલતા થઈ ગયા. બરોબર વૈકુંઠની અંદર આવ્યા, નારાયણની પાસે આવ્યા. નારાયણ છે એટલે શીર સમુદ્રમાં ગયા, નારાયણની પાસે આવ્યા તો નારાયણ શેષૈયા અને શૈયામાંથી હુતા હતા ને પડખું ફરી ગયા. એટલે ગરુડજી કીધું પ્રભુ હું કાયમ આવું ત્યારે તમે મને આ મારા આમાં હસતા હો, ને આજકા પડખું ફરી ગયા. એ કઈ નાઈતને તદી ના આવે એનું સ્થાન મારા દરબારની માલિકો ન હોય. જે નાઈતને તદી ના આવે એનું સ્થાન મારા દરબારમાં ન હોય. પ્રભુ મને માફ કરો. કે માફ હું નહીં, માફ ટીટોળો કરે તો થાય. ગુનો કર્યો હોય એને માફ કરો. અને આવ્યા ગરુડજી રાડું નાખતા નાખતા, હે ભાઈ કે કામ કરું? કે હુકમ કરો દરિયો બુરે. અને ગરુડજીએ હુકમ કર્યો, જેનાથી જેવડું ઉપડે એવું લેવો. પછી હાથીકડું તો હાથીકડું, પાણો ડુંગર તો ડુંગર, જે પંખીથી જેવડું ઉપડે એવડું લેવો. ને અબજોની સંખ્યામાં પંખીડા ઉપડ્યા. એ હળુ કરી અને એક ફેરો નાખ્યો, 10મા ભાગનો દરિયો બુરાણો. અને હુકમ થી ઉપડો અને ઉપડ્યું ટોળું પાછું કરીને આવતા હતા. અને દરિયે રાડી નાખે, તારી ભલાઈ ટીટોળા, તારી ભલાઈ. કે ઈંડા દે. માં કેમ રોવો છો? મને કોઈ વિધિ નથી કરાવી દેતો. કેમ? કે આટલા ચોખા છે, આનાથી વિશેષ મારી પાસે દાન દેવાનું કાંઈ છે નહીં. આટલા ચોખામાં મને કોઈ વિધિ કરાવવા તૈયાર નથી. અને બ્રાહ્મણે કીધું ચાલો હું વિધિ કરાવી દઉં. ગંગાને કાંઠે તેડી ગયા, એવી પૂર્ણ વિધિ કરાવી.
વિધિપૂર્ણ છે. ડોશીમાં દાન દીધું. એ એક હાથની માલિકર પડ્યો, એક હાથમાં ચાંદીનો લોટો, ગંગાનું જળ ભરેલું, એમાં ધોતિયાનો છેડો, અને ધીમો 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 એ પોતાના આવાસ તરફ વ્યક્તિ હાલ્યો જાય, અને આંખવાળા વળ્યા ને વાણિયાની દુકાન, એ વાણિયો નીચે ઉતરી ગયો, વેપારી નીચે ઉતરી ગયો, બે હાથ જોડીને એટલું કીધું, સાહેબ આપ કહા સે આતે? ગુજરાતીમાં કહું તો, સાહેબ તમે ક્યાંથી આવો છો? કે ગંગાના કાંઠેથી. પણ એમ નહીં, પણ આ તમારા હાથમાં આ દાનનો પડ્યો? કે કેમ? કે મને અચરજ લાગે, તમે દાન લઈને આવો છો? કે એક ડોશીને વિધિ કરાવી છે અને એના પતિનું શ્રાદ્ધ કરાવ્યું છે, એનું આ દાન આપેલું છે, લઈને આવું. કે સાહેબ તમે વિધિ કરાવી? અને ત્યારે બ્રાહ્મણ એટલું બોલ્યો હતો કે કલકત્તાની હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ હું, પછી શું પેલા જ્ઞાતીય બ્રાહ્મણ છું. અને કલકત્તાની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આશુતોષ મુખર્જી હતા. તો બ્રહ્મત્વનું તેજ હોવું જોઈએ, એની તાકાત હોવી જોઈએ. સાધુમાં સાધુપણાનું તેજ હોવું જોઈએ, ક્ષત્રિયમાં ક્ષત્રિયપણાનું તેજ હોવું જોઈએ. અને એ અસ્મિતાને જે જાણી, હું કોણ, એટલે જ મેં કીધું હતું કે દિવસમાં એટલી વસ્તુ સંભાળી જ લેવી. હું કોણ, મારો બાપ કોણ, મારી મા કોણ, આટલી વસ્તુ એક વખત ઉઠી અને સંભાળી લેવી જોઈએ. વાતું એક બીજી વાત, ઘણી વખત ઘણા બાપુ બાપુ એમ કહેતા હોય, કાઠીઓ બેઠા હોય, ચારણો કાઠીઓના વખાણ કરે, બ્રાહ્મણોના વખાણ કરે, કે આયુર્ના વખાણ કરે, ક્ષત્રિયોના વખાણ કરે, રાજપૂતોના વખાણ કરે. એક યાદ રાખજો, અમે કોઈ દિવસ કોઈના વખાણ કર્યા જ નથી. તમે માનો એ તમારી વાત છે. અમે ફક્ત ને ફક્ત વખાણ કર્યા હોય તો અમારી માના જ વખાણ કર્યા છે, અમારી માના જ ગુણગાન ગાયા છે. અમે જેમાં શક્તિ પ્રગટ થયેલી જોઈ છે ને એના ગુણગાન ગાયા છે. દેવાજ બોદરના નથી ગાયા ને દાતારીના વખાણ કર્યા છે, પ્રતાપના નથી ગાયા, એની સુરવીરતાની શક્તિ. અમે તો જટા હલકારા બ્રાહ્મણના ગીત ગાયા છે ને અમે ભંગ્યા, માફ કરજો, હરિજનના દુઆ કીધા, તમે વણકર અમે વણાર, આપણે નાઈતે નેડો નહીં, તારા ગુણને રહું ગજમાર, તારી જાતિ ન પૂછું ઝોગડા, તમે વણકર અમે વણાર, આપણે નાઈતે નેડો નહીં. એની ક્યાં કરો? અમે હારી ભેણી દેખી વખાણ કર્યા, નેતર પૂછી ટૂંકી નડી અને ગજે ને જો ગજરાજ, બીનડ બડું ભે બાવડે તું કરીને દહન ને કાજ, તો નેતર પૂછી ટૂંકી નડી અને ગજે ને જો ગજરાજ. અરે હારો મકોડો દીખો તો એના દુઆ કીધા, મકોડો મૂર્ખ ઘણો, એને ખાવું લગરી ખાય, એની કડીના કટકા થાય તો કરોડ ન મૂકે. કાગડા મકોડો મૂર્ખ ઘણો, એને ખાવું લગરી ખાય, એની કડીના કટકા થાય. અમે તો જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ છે ને, બધા ભાગવતની વાત કરતા હતા ને, એટલે કહું, વત્રાસુરે જયારે ઇન્દ્રની માથે ઘા કર્યો અને ઇન્દ્રએ વજ્રનો, ટૂંકમાં ઇન્દ્રના હાથમાંથી વજ્રનો ઘા થઈ ગયો, એટલે વત્રાસુરે કીધું તું ઉપાડ, એ ઇન્દ્ર વજ્ર ઉપાડ, મને ખબર છે મારી નાખું તો આટલી વાર લાગે, પણ મારીશ નહીં, કારણ કે એક બ્રાહ્મણે તારે માટે થઈને હાડકાનું દાન દીધું છે, એનું દાન અફર ન જવું જોઈએ, એટલે હું તને મારતો નથી. આનાથી મારું મોત છે, મને ખબર છે, ઉપાડ. નમાલો થામા. અને ઇન્દ્રએ જે વધારે ઉપાડ્યું, એ વત્રાસુરે કીધું ઉપાડ, એમ કીધું ને. સાહેબ ભાગવત ધ્યાનથી વાંચજો, વેદવ્યાસ મુનિ ત્યાં ચારણોને લઈ આવ્યા, કાકાશ માર્ગે ચારણો આવ્યા અને વત્રાસુરના આવીને પવાડા ગયા છે. અમે તો વત્રાસુરના વખાણ કર્યા છે, શક્તિના વખાણ કર્યા, જ્યાં જ્યાં પ્રગટ થઈ. કોઈ કે લેવા હાટું થઈને બોલે, ના ના લેવા હાટું થઈને નહીં, લેવા હાટું થઈને તમે કહેતા હો કવિતા બનાવી, ત્યાં નદી હોય ને કોથળો છોડીને દેવા ગઈ હોય. સાહેબ કવિની મોજ છે. 18 પુરાણ વેદવ્યાસે લખ્યા, એને હું મોજ લેવી હતી ભાઈ? કવિની મોજ છે. અને મોજમાં જે આવે એને લખે. એક જ તમને નાનકડી વાત કરું. ઈશ્વરદાસજી મહાત્મા રાજસ્થાનની ધરતી ઉપર ગયા, ચિત્રોડ મહારાજાએ 8 દિવસ રોક્યા, અને 8 દિવસ રોક્યા પછી રજા લીધી, અને ચિત્રોડ મહારાજાએ સિસોદિયાએ એમ કીધું કે કવિરાજ એક દુઓ મારો કયો, હું તમને લાખ પસાવ કરું. અટાની ભાષામાં કહું, લાખ રૂપિયા દાનમાં આપું. એટલે કીધું બાપુ વાત સાચી, કરોડ વરસ જીવો, પણ હું કૃષ્ણ સિવાય કોઈ દી કોઈની કવિતા કહેતો નથી. કે કવિરાજ એક દુવાના 1 લાખ દે એવો રાજપૂત તમને હિન્દુસ્તાનની ધરતી માથે નહીં મળે. કે મહારાજ વાત હતી, પણ 1 લાખ રૂપિયા દેતા એક દુવો ન કેવો તારણે તને હિન્દુસ્તાનની ધરતી માંથી નહીં મળે. અને મામા એ ગાડું ફરતો ફરતો, એકો હતો, ગાડું નહોતું, એક બળદનો એકો હતો. એ જાત્રા કરતા 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 ફરતા 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 નીકળ્યા, અને જુનાગઢની પાસે બાલાગામની ઓજત નદીમાં ગાડું ખૂટ્યું, અને એ ગામમાં ગયા.
અને દાદવા નામના પઠાણ ને ઘેરે માણસોએ મોકલી દીધા. ત્યાં જોયું તો મરી ગયેલ જેવો બળદિયો, બીમારી સદાજી મહાત્માને. અને ટૂંકમાં વાત કરું, એ દાદવા મુસલમાને ઘાંચી હતો. એણે એ બળદની હારે પોતે જોતી, અને ઓજત બહુ મોટી ઓજત નદીનો પટ છે બાલાગામના પાદરમાં, એ ઓજત નદીમાંથી ગાડું ખેંચી અને દાદવાએ કાઢી દીધું. 1 લાખ રૂપિયા દેતા ચિત્તોડના મહારાજનો એક દુવો ન કીધો. એને ઓજત નદીની માલ્યાના પટમાં ઉભા ઉભા દાદવા મુસલમાનના કીધા દુવા કીધા. વરણ કવરણ ન હોય, કવરણ ઘેર ઉછીરો કરણ, કોયલ કસદ ન હોય, ભલે 10 દે પાડી દાદવા. એમાં ઉલ્લેખ કર્યો બાપુ કે દેતા લાખું દાન તેથી ચિત્તોડે મન ચડ્યું નહીં, પણ બાંધ્યું બાલા ગામ આ તો દલ અમારું દાદવા. દેતા લાખું દાન તેથી ચિત્તોડે મન ચડ્યું નહીં, બાંધ્યું બાલા ગામ આ તો દલ અમારું દાદવા. સાહેબ 1 લાખ રૂપિયા દેતા ચિત્તોડનો દુવો ન કીધો ને બાલાગામની નદીમાં કીધા. આ તો કવિની મોજ છે, અને અમને મોજ આવે ને જે બોલીએ. બાકી 12 નંબર જોટો લઈને હામાં ઉભા રહીને પછી એમ કે જાડેજાને ભજન બોલતી મોતની પી કે બોલું, પણ શબ્દ લુખા આવે, લુખા હાવ કોરા આવે, ભીંજાઈ ન આવે. તો કવિતા ભીંજાઈ નીકળવી જોઈએ, પ્રેમથી નીકળવી જોઈએ, ભાવથી નીકળવી જોઈએ. અને સાંભળવા વાળાનું હૃદય, જોકે અમારામાં સાંભળવા વાળા 4 પ્રકારના વ્યક્તિ હોય. એક બકરી જેવા હોય, એક હુપડા જેવા હોય, એક હંસ જેવા હોય, એક ચાતક જેવા હોય. દો છે આખો. એક બકરી જેવા હોય, શ્રોતા છે ને, અમુક શ્રોતા બકરી જેવા હોય, એ થોડું થોડું સરી જાય. હા, 1.5 ભજન સાંભળે, 2 ગીત સાંભળે, 1 લોકગીત સાંભળે, વળી આટો મારીએ. હવે બીજો કોણ તલા કરાવી વાળો જોઈ આવીએ, વળી પાછું આટો મારીએ. વળી એ બકરી જેવા હોય, થોડું 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 સરી જાય. બીજા શ્રોતા હોય ને હુપડા જેવા હોય. એમ હુપડું જેમ હોય નાખે ને, એમ જે કાંઈ બોલાય ને એમાં સારું સારું પોતે ગ્રહણ કરી લે, બીજું હોય નાખે, જવા જોઈએ, એ આપણે માટે ન હોય. આમાં તો બધું આવતું હોય, હાનિ લાભ જસ શબ્દ બધું આ જગતમાં બધું ફેરું હોય, એ હોય નાખે, સારું સારું ગ્રહણ કરી લે. ત્રીજા હંસ જેવા હોય કે જેમ નીર અને ક્ષીરને નોખા કરે એમ નોખું કરી અને પોતે દૂધ ગ્રહણ કરી લે. પણ ઉત્તમ પ્રકારનો શ્રોતા અમારો ચોથો જે ચાતક જેવો હોય, જે ચાતક જેમ ચંદ્રમાની સામે જોઈ અને પ્રેમથી રસને એને પીધે રાખતો હોય, એમ બોલનારાના મોઢામાંથી શબ્દો નીકળતા હોય ને, એ એક ધારી નજર રાખી અને ચાતકની જેમ પીતો હોય, એક એક શબ્દને પીતો. આ પ્રકારો કીધા છે કવિઓએ. હા, આ તો નજર સામી રાખીને તમે સાંભળો ને એની મજા આવે. બાકી ખાલી સાંભળવું એટલું મહત્વનું હોય તો 20 રૂપિયા તમને લતાજી સાંભળવા જડે. તમને દેખાતો ને 40 રૂપિયા સીડી લઈ લો, દેખાય હોતે, પણ એ કતકડામાં મઢાઈ ગયું, મૃત થઈ ગયું. અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠા હતા. વેત્યાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો કેસેટ સાંભળવામાં લાઈવ પ્રોગ્રામમાં ફેર પડે. તો લાઈવ છે, આમાં તમારી મોજ હામી ભેરી થાય, એકબીજાનો ભાવ મળે, લાગણી મળે, પ્રેમ મળે, હોકારો મળે, પડકારો મળે, એની મજા હોય. ખાલી સાંભળવું મહત્વનું ન હોય. અને આવું તો આપણે સાંભળીએ છીએ કે દી ને. માઇતમાં ઝૂંપડીમાં બેઠા હતા ને, માઇતમાં એવું નિયમ હતું માળા કરું ત્યાં સુધી બોલવાનું નહીં. બેઠા બેઠા માળા કરતા હતા ને એમાં ઝૂંપડી મીંદડી આવી. એટલે માઇતમાને એમ થયું જો આવવા દઉં તો ધૂણામાં પરી એક દૂધ છે આગળ પૂરું કરી દે, આખો દિવસ આવી ના ન રહું. અને જો બોલું તો માળામાં ભંગ પડે. એટલે કાંઈ હાથમાં ન આવ્યું એટલે તરભાણું લીધું ત્રાંબાનું. મારે અહીં તો તરભાણાનો અર્થ ન કરી દેવો પડે. તરભાણું લીધું અને ત્રાંબાની ચમચી લીધી અને બેઠા બેઠા ખણી 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 આમ 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 તરભાણામાં છે ખડીંગ ખણીંગ 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 કરે. એ 2-4 વખત તરભાણું વગાડ્યું તે મીંદડીએ પાસે આવી કીધું માઇતમાં દાખલો કરીમાં હું કહારા બજારમાંથી આવું છું. આખો દી જ્યાં ધડાધડી ટોપને બકડિયા ઘડાઈ ને ત્યાંથી આવું, તારી ટેક 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 નહીં જાઉં, રેવા દે દાખલો કરીમાં. એવું નથી લાગતું કે આ સાંભળીને આપણે કહારા બજારની મીંદડી જેમાં થઈ ગયા હું આવું તો કે દીનું બોલાય. વાતો બધાય કરે, ચોરી કરવી પાપ છે, ચોરી કરવી પાપ છે. લગભગની ગિરિજાત મીટરમાં આંકડી મારી હોય. ભલે ને નાનામાં નાની સરકારની પણ પાવરની ચોરી તો છે ને, પછી કોઈ સેટ જ નહીં કરે, કોઈ ઇન્કમ ટેક્સ નહીં કરે. જેના થાય એવડી હવ કરી લે બધા કરે, ચોરી કરવી પાપ છે. કહેની પઠની ચાતુરી સર્વે બાતા શેલ, કામ દહન મન વશકરણ અને ગગન ચઢન મુશ્કેલ. કહેની પઠની ચાતુરી સર્વે બાતા શેલ. હા, આ તો મેં વાત કરી પહેલા જ કીધી હતી, ગુણ અવગુણ બધું અહીંયા
ભેરું હોય. ઘણી વખત જો આનંદ છે ને માલિકોની બાહ્યથી નથી, ગુણ અવગુણ બધા ભેરા હોય. આ જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કઈ ન કરી તાર. અહીં તો જળ અને ચેતનમય આ જગતે બ્રહ્માએ બનાવ્યું છે. બગડે અને કા પોષણ કરતામાં ખામી હોય તો બગડે. તો પેલા બગડ્યો હોય ને તો બ્રાહ્મણ બગડ્યો, સમાજ નથી બગડ્યો. પેલા બ્રાહ્મણ બગડ્યો, પછી ચારણ બગડ્યો, પછી સાધુ બગડ્યો છે. સમાજને પોષણ આપનારા જેટલા તત્વો છે ને એની બગડવાની પેલા શરૂઆત કરી, પછી સમાજ બગડ્યો. બાકી બ્રાહ્મણનો દીકરો કહીને કહી દે તો કે ભાઈ મુહૂર્ત નથી આવતું, જા તારે વાડી રાખવી તેથી રાખજે, નથી આવતું મુહૂર્ત, નહીં દઉં. તો કોઈ દી કીધું જ નહીં હાચું. ગોરબાપા પણ આ તારીખની વાડી જડી છે, વાડી નથી જડતી. હા તો વાંધો ને, ગુરુ જરાક નડે છે, લાવો ને હવા પાલી મગની ડાયર અમે જાપ જપી દે. હવા પાલી મગની ડાયરે ગુરુ ઘર ફેરે આમ ને માયકું. હા આમ ને અમારો લો કેવો ભાઈ આપણો લો જય મોગલ હિતેશ જાંગડ, હા એ ક્યાંક નાની બલી કરે. આ બધા ડાયરો ઓળખતા હોય એટલે હું કહું છું. નાની બલી કરાવવા ગયો તો તમને ખબર છે નાની બલી જે કરાવવા ગયા ને, નાની બલીની 1 કલાકની વિધિ હોય અને એ પછી બાવરે થાય. એટલે પ્રેત બલી, માફ કરજો, પ્રેત બલી પાછું બાવડે થાય. તો ખેતરે લઈ ગયા, બાવડે પ્રેત બલી કર્યું, પછી હોમ કરવાનો હોય. હવે હોમ કરવાના લાકડા એ કઈ જડે નહીં, પછી શેઢો હળગાવ્યો. બોલો શેઢો હરતો જાય હેલું થઈને હોમ કરી જાય. શેઢો હર સામે શેઢે બોલ્યા આ વાત. બ્રાહ્મણોએ સત્ય કીધું નહીં. પેલો વાક હું બ્રાહ્મણોનું કહીશ, માફ કરજો. બીજો ચારણોનો લોડો ખાતો ખાતો મામો આવતો હોય છતાં અમે કોઈ કીધું નહીં કે મામા આમ ન ખવાય, આ તમારા માટે યોગ્ય નથી. કોઈ દી ન કીધું વાહ મામા વાહ. ત્રીજો સાધુ બગડ્યો, કોઈ દી સાધુએ કીધું નહીં કે બચા આ ગાંજો તેરે લીએ નહીં હે, વો સન્યાસી કે લીએ હે, વો સંસારી કે લીએ નહીં હે. ન કીધું. એની જમાયત વધારી. જે બે કાવડિયા દેવા વાળા આવ્યા. હા પછી સમાજ, પછી કાઠી રાજપૂતો જે કઈ કયો, પણ સમાજને પોષણ આપનારા તત્વો જેટલા હતા એટલામાં પેલા ભૂલ આવી, પછી સમાજની માલિક ભૂલ આવી. અને આવતી પેઢી યાદ રાખજો, હજી પણ જો તમે ભૂલ સુધારશો નહીં ને તો આવતી પેઢી તમને પૂછશે. આવતી પેઢી પૂછશે. બ્રાહ્મણનો દીકરો લડસડિયું ખાતો જતો હોય છે ને તો આવતી પેઢી પૂછશે કે અન્ય શાસ્ત્રો લખાય છે. તારણના દીકરાના ઘરમાં કદાચ ને દારૂ પીવાતો હોય છે, તારણના દીકરાના ઘરમાં કદાચ ને અખાદ રંધાતું હોય છે ને તેથી આવતી પેઢી પૂછશે કે આના ઘરમાં ખોડિયાર જન્મતી છે, આના ઘરમાં નાગબાઈ જન્મતી છે, આના ઘરમાં પીઠળ જન્મતી છે. દરમાંડો દીકરો એકી બેકી રમતો જતો હોય છે ને, ટાટિયા બજાર વિચારે ગોથા ખાતો જતો હોય છે ને તેથી આવતી પેઢી પૂછે કે આ શરીર નથી અંબારી રહેતા, રાજ હું અંબારી હકતા છે, આ રાજ કરતા છે. આ પોતાના શરીરને નથી પોષી હકતા, પોતાના શરીરને નથી અંબારી હકતા, તો પ્રજાને કેમ અંબારી હકતા છે? આવતી પેઢી તો એજ્યુકેટેડ આવવાની છે. આવતી 21મી સદીની પેઢી તો ભણેલી આવવાની છે, પૂછવાની છે. આજ આયરનો દીકરો લાકડી લઈને કોઈનું મકાન ખાલી કરાવવા જતો હોય છે તો આવતી પેઢી પૂછશે કે અન્ય નવઘરને મોટો કર્યો હોય છે, આઈસરો દીધો હોય છે, આ બીજાના આઈસરા વિનાના કરે છે, એ આઈસરા દેતા છે. પૂછશે આવતી પેઢી. અને નહીં પૂછે તો યાદ રાખજો, પુસ્તકો હળગાવી નાખશે. આવતી પેઢી આ ખોટું છે બધું. હા આવતી પેઢી ક્રાંતિની પેઢી આવવાની છે સાહેબ. હજી જો પાછા વળી જાય, હજી પણ આવતી પેઢીને સુધારી લઈ મામા તો બહુ સારું છે ને. કે આવતી પેઢી તમામ ઇતિહાસોને ખોટા પાડશે કે આ બધા આ લખાણ છે ને બધું ખોટું છે, આવું હોય જ નહીં, આ બ્રાહ્મણ જ ન હોય, આવો બ્રાહ્મણ હોય, આવો ચારણ હોય. જેટલું પાછું વળાય એટલું વળજો. અને કોઈને બંધાણ હોય ન વળી શકો તો મારી કોઈ ફરજ નથી કે તમે વળી શકો, હું એ ફરજ નથી પાડતો, પણ નવા તો પેદા ન કરતા એટલી મારી વિનંતી છે. નવા ન કરતા, નવા ન કરતા. તમે ન વળી શકો તો કાંઈ, પણ સમાજ ન વધારતા. આટલું તો કરી હગીએ ને. હું છોડી ન હગું તો કાંઈ નહીં, કોઈને બંધાણી કરતો તો અટકાવી હગું. આટલું કરી જાય ને તોય ઘણું છે. સમાજ તો બધું પૂછવાનું. સમાજ તો બહુ ઝીણું ઝીણું જોનારો છે. એવું નથી કે બધું અવગુણ જ હોય, અહીં ગુણ ને અવગુણ બધું ભેરું હોય. એ તો સૃષ્ટિમાં છે જ. જુગાર છે એ 100% સુરેશમાં જુગાર છે 100% અવગુણ છે. મારી નાની જુગાર છે અવગુણ 100%, પણ જુગારમાં પાછો દાતારી હોય. જુગારી હોય ને એ પાછો દાતાર હોય.
એ દાતારી એનો ગુણ છે. એક જણો મંદિરમાં જઈને ઉભો પ્રાર્થના કરતો હતો, કોઈ કાંઈક દો, કોઈ કાંઈક દો, કોઈ કાંઈ દીધું નહીં. ત્યાંથી બીજા ઠેકાણે ગયો, કોઈ કાંઈ દીધું નહીં. ત્રીજે ઠેકાણે ગયો, કોઈ કાંઈ દીધું નહીં. ફરતા 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 એક ઠેકાણે કલબ હાલતી હતી, ત્યાં જઈને રોંઢો થયો. બાપા રોંઢો થવા આવ્યો, ભૂખો તો મને કાંઈક દો. એટલે જુગારીએ 20 રૂપિયા નોટ કાઢી પડમાંથી તરત ભિખારીને દીધી. ભિખારી બાયણે નીકળીને ભગવાનને કે મરી ગયા તું રે, ક્યાં ઠેકાણા ક્યાંના દેશ, સરનામા તો હાસા દે, સરનામા તો હાસા દે. જુગાર અવગુણ છે, પણ દાતારી પાછો ગુણ છે. લોભ અવગુણ છે, પણ લોભીઓ પાછો બહારનું કંઈ ખાઈ નહીં, એ ગુણ છે. 300 અવતર્યો વળ્યા છે અહીં સુધી, પણ એ રૂપિયાની ગુલ્ફી ખાય, એ પાછો એનો ગુણ છે. એમ પરમાત્માની ભક્તિમાં મળ્યા છો તો આવતી પેઢી એજ્યુકેટેડ આવવાની છે. આ બધું હાથવી રાખવું છે ને, તો આનું શુદ્ધિકરણ, જેમ તમારે ઘર કાયમ વારવું પડે, જેમ કાયમ દાંતણ કરવું પડે, જેમ કાયમ સ્નાન કરવું પડે, એમ શાસ્ત્રોને સમયે સમયે શુદ્ધ કરતા જવા પડે, સમયે સમયે શુદ્ધ કરતા જવા પડે. હા, ચારણ સૌ એટલે વાત કરો એમ નથી, પણ આપ તો ભારદ્વાજ ગોત્ર છો, ભારદ્વાજ ગોત્ર સૌ ને. ભારદ્વાજ મુનિએ કોને રામાયણનું પૂછ્યું હતું કે મને રામાયણ સંભળાવો? યાજ્ઞવલ્કને. આપને કદાચ ને ખ્યાલ ન હોય તો કહી દઉં, યાજ્ઞવલ્ક ચારણ હતો. અને આખી રામાયણ જો કોઈ વાંચી હોય ને તો એક ચારણે વાંચી છે ને, ભારદ્વાજ ગોત્ર એ સાંભળી છે. બીજી વાત, વ્યાસપીઠમાંથી બેહીને જે કોઈ વાંચે ને, મોરારી બાપુ હોય, રમેશભાઈ હોય કે લાખણજી ગઢવી હોય, વ્યાસપીઠમાંથી જે કોઈ વાંચે ને એ ફક્ત વાંચતા નથી, ફક્ત પ્રવર્તન આપે છે, એની ઉપર વ્યાખ્યાન આપે છે. વાંચે તો જે 18,000 શ્લોક તો કોણ વાંચે? જે જપિયા બેઠા હોય. તો હું કથા વાંચવા જાઉં ને તો મારી અરે બ્રાહ્મણો હોય જ. મેં આગળ 2-3 નામનું લીધા તો પૂછી જોજો, ભાઈ વિપુલભાઈ, વિપુલ માળિયાવાળા, એ બધા બ્રાહ્મણો મારી અરે હોય, જપિયા હોય, 3 જપિયા હોય, 2 બ્રાહ્મણ વાંચે બ્રાહ્મણ. હું તો વ્યાસપીઠમાંથી એના ઉપર વક્તવ્ય આપું તો એમ કે વ્યાસપીઠમાંથી બ્રાહ્મણ હોય તો જ વાંચી શકે, બીજાથી કંઈ હોતાય નહીં. તો આપને પૂછો સુત વાચ, આ પેલું જ વાક્ય આવે. સુત કોણ હતો? જેની માં વૈશ્ય હોય ને બાપ શુદ્ર હોય, એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો હોય ને એને સુત કહેવામાં આવે. શુદ્ધિ 3જા અધ્યાયમાં સ્પષ્ટ બોલ્યા છે કે હું વિલોમ જાતિનો હોવા છતાં ભાગવત વાંચું છું. ભાગવત લખ્યું કેણે? થોડુંક મને જવાબ તો દો. ભાગવત લખ્યું કેણે? વ્યાસે. વ્યાસ કેનો બાપ બ્રાહ્મણ, મા મસ્યારણી, ખારવણનો છોકરો, મસગંધાનો. સુત વિલોમ જાતિનો, એટલે કરણને હેઠો ઉતાર્યો. ત્યારે જાહેરાત નહોતી કે આ પાંડુનો દીકરો છે, સુતપુત્ર કહેવાતો. દ્રૌપદી કીધું હેઠો ઉતારો, સુતપુત્ર છે, નહીં પરણ્યો. તો સુતે તો આખું ભાગવત વાંચ્યું. તો એ સારણમાં છે ઠાવકો નહીં, હું વાંધો છું. હા, મને ઘણા કહેતા હોય, મને કે તમે ભાગવત વાંચો, રામાયણ વાંચો, વ્યાસપીઠમાંથી બેસીને. હા, અમે તો અમારો અધિકાર છે વાંચવાનો. આ તો બાપુ બેઠા છે એટલે માફ કરજો, પણ બાપુ અમને એક ભગું પહેરવાનો અધિકાર છે. ચારણને એક ભગું પહેરવાનો અધિકાર છે બાપુ, સંન્યાસ ન લીધો હોય તોય, એટલો અમને અધિકાર છે. હા, આ તો આમાં બીજું હું કઈ અધિકાર જમાવવાની વાત નથી કરતો, પણ આ તો મને થોડાક મુદ્દાઓ આવ્યા છે ને, એટલે આપણે સમજ એ મુદ્દો રજૂ કરું છું કે હોય એવું બધું નથી હોતું. હા, ગોરબાપો કે જો હાથ જોવરાવો રહ્યો હતો એને ગોરબાપો કે રાહુ નડે ને 2 બ્રાહ્મણ જમાડી દે. કેટલો ખર્ચો થાય? 100 રૂપિયા. બાપા 100 રૂપિયા ક્યાંથી કાઢવા? કે એક જમાડી દે ને જાપ જપી દે. કેટલો ખર્ચો? કે 51 રૂપિયા. ઘરે અટાણ મૂલ બંધ થઈ ગયા, 51 રૂપિયા કાઢવા ક્યાંથી? એટલે બ્રાહ્મણ ખીચાણું એક કામ કરી કે 5 રૂપિયા ગાંઠિયા લે, તારીમાંથી ઉતારીને કૂતરાને નાખી દે. એટલે ખીચામ તો ગોરબાપો અટાણા તો મારી પાસે 5 રૂપિયા નથી. બ્રાહ્મણ કે તે મજા કરી નથી, રાહુ તારું કરી શું લેવાનો? રાહુ તો જેને હોય એને નડે. તારા ખિસ્સામાં સિલાઈ ભટકાય તેને રાહુ નડીને કરે શું? તો મામા આ દુનિયા જેને હોય એને નડે, જેને નાક હોય એને નડે, જેને ઇજ્જત હોય એને નડે, જેને આબરૂ હોય એને નડે, જેનું નામ હોય એને નડે. બાકી નેવે મૂકીને નીકળી ગયા દુનિયા કરીએ શું લે? નરસિંહ મહેતાના પુત્રા પાસેથી પીપ કરતો ઉપડે ભાવના શું કરી લે દુનિયા?
પણ સાહેબ બન્યું મહાભારતના યુદ્ધમાં એટલું બુદ્ધિધન ખલાસ થઈ ગયું હતું કે પાછળથી જે પ્રજા વધી હતી ને કિશોરભાઈ એ હાવ ફફડતી હતી. જેમ હિરોશીમા નાગાસિકા ઉપર અણુબોમ્બ ફેંકાણા પછી પાછળની જાપાનની પ્રજા ફફડતી હતી ને એમ હિન્દુસ્તાનની પ્રજા ફફડતી હતી. પછી એને જેમ વાળવી હતી ને એમ વાળી છે અને પાખંડીઓએ જેમ લઈ જાવી હતી એમ લઈ ગયા છે. હા, હું તમને એક પ્રશ્ન પૂછી લઉં. અહીં તો અધિકારીઓ બેઠા છે એટલે પૂછું, આપણા દેશની વસ્તી કેટલી એ તો કયો મને? 1.25 અબજ, 1.25 કરોડ. એમાંથી 25 કરોડ કાઢી નાખો. બૌદ્ધ ને ઈસાઈ ને જૈન ને જે કઈ હોય તે 25 કરોડ કાઢી નાખો. આપણે વાહે કેટલા વધ્યા? 100 કરોડ. આપણા દેવી દેવલા કેટલા? 33 કરોડ. એક દેવી દેવતાના ભાગમાં 3.25 માણસ આવ્યા મરી ગયા તોય હાંસવી નથી શકતા. 33 કરોડ કરતા હું છે? એક બાપ 4 દીકરાને ભળી દે, 4 દીકરાને ઘરે બારે કરી દે, વરાવી દે, પરણાવી દે, ધંધે ચડાવી દે, લાઈનસર કરી દે. એક બાપ આટલું બધું કરી શકતો હોય અને આ દેવતાઓ 3.25 માણાને હાંસવી ન શકે મરી ગયા 33 કરોડ બેઠા બેઠા કરે હું? તો ક્યાંક સમજાવવા વાળાની ભૂલ છે ને કાં સમજવાની ભૂલ છે, મને એવું લાગે. અને હું તમને કહું આ બધું સાંભળવાથી સ્વર્ગ મળે ને આ બધું કરવાથી સ્વર્ગ મળે ને આવું બધું લખ્યું, સ્વર્ગમાં જઈને શું કરશો? હવે તમને સ્વર્ગ મળી ગયું શું કરશો? રંભાદેવ અપ્સરાને બેઠા બેઠા કેટલા દી ડાન્સ જોવો? 1 દી 2 દી 4 દી 6 દી પછી કેટલા દી પછી તો એ થાકોડો આવશે કે નહીં આવે? તો દેવતાઓ છે ને બાપુ એ અનિમિષ કહેવાય. એની આંખો પટપટ ન થાય એ અનિમિષ કહેવાય. આપણી આંખ પટપટ થાય એટલે એને નિમિષ કહેવાય. આ ભેદ છે. દેવતાઓ અનિમિષ કહેવાય. હવે તમારી આંખે નહીં વિષય શું કરશો? નિંદર જ નહીં કરો, આંખ જ વિષય નહીં, શું કરશો? અને એ 33 કરોડ ના 33 કરોડ કોઈ દી સાંભળ્યું? રંભાદેવ અપ્સરાને ઘેર દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા છે ને બકડીયા સીડ્યા નારાયણ ત્યાં રહોડા છે જ નહીં. અહીંથી જુવારી બિસાડા ખાય, લાપસી જુવારી લાપસી ખાય, ખીર જુવારી ખીર ખાય, વડા જુવારી વડા ખાય. ત્યાં તો કઈ રહોડા છે નહીં. એટલે તો નરસિંહ મહેતાએ ઘણી કીધું બેસીને રહેવું, મારે ટગ ટગ જોવું, નહીં ખાવું કે નહીં પીવું, હો નંદીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો, મારું વનરા વનશે રૂડું વૈકુંઠ નહીં રે. હું કરવું ત્યાં આવીને કેસે ત્યાં કાકો નહીં માય ન મળે માધા. આ સગપણના સાંધા તારા સ્વર્ગાપુરમાં સાંભળા કેસે ત્યાં કાકો નહીં માય નો મળે માધા. ત્યાં કાકો નહીં, મા નહીં, મામો નહીં, તો ત્યાં જઈને કરવું હું? હા, બહુ મજા છે. એ છે કારણ કે સ્વર્ગથી સોહામણો અને યમાણો અમૃત લોક, આમાં બે ત્રણ વાતું દોયલી. હે બાપા જરા મરણ ને બીજો, 2-3 વાતું દોયલી. હે જરા એટલે ઘટપણ, મરણ અને બીજો. એક વાલાવનો બીજો, એક ઘટપણનું દુઃખ અને એક મરણ. અને મરણનું દુઃખ મને આગળ નથી ઉતરતું ભાઈ. હું આટલી કથાઓ વાંચું એમાં એટલા બધા રાક્ષસોના નામ આવે, માતાજી એટલાને મારવા આવે, જેટલા રાક્ષસો પ્રસન્ન થયેલા અમરત્વ માગે ને કોઈને અમરત્વ દે નહીં. પણ મને અટાણ સુધી સમજાણું નહીં, મરવાની બીક શું કરવા લાગે? ભાઈ મરવાનું શું બીવું? મરવાથી બીવું શું કરાવવાનું છે? તે આવવાનું છે. એક શ્વાસ વધઘટ થવાનું નથી. તો હું જાહેરમાં પડકારો કરીને કહું છું, મોતથી ન બીતા, બીજો તો જીવનથી બીજો. કે કાલે સવારે કોઈ આંગળી ન ચીંધે કે આ તારો બાપ, કાલે સવારે કોઈ આંગળી ન ચીંધે કે આ તમારી દીકરી, કાલે સવારે કોઈ આંગળી ન ચીંધે કે આ તમારા ઘરનું માણા.